વિસનગર પાલિકામાં પ્રમુખ ઉત્તમ પટેલનો ભાવુક વિદાય સંવાદ. ગામને તકલીફ ન પડવી જોઈએ. વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે 2.5 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર ઉત્તમ પટેલે આજે પાલિકા સ્ટાફ સાથે છેલ્લો સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેઓ અત્યંત ભાવુક દેખાયા હતા. કર્મચારીઓ પાસે નગર સેવાનું ખાસ વચન માંગ્યું હતું. ઉત્તમ પટેલે 2.5 વર્ષ દરમિયાન મળેલી સફળતાનું શ્રેય પાલિકાના સ્ટાફને આપતા કહ્યું કે તમારા સાથ સહકાર વગર આ શક્ય નહોતું. ગામમાં ક્યારેક 5 મિનિટની આખી પાછી થઈ હોય, પણ આપણે ગામને જે સેવાઓ આપી છે તેમાં સૌનો સહયોગ રહ્યો છે. વોટર વર્કર્સ પર વિશેષ ભાર આપ્યો હતો. ઉનાળાની શરૂઆત થઈ રહી હોવાથી તેમણે કર્મચારીઓને ખાસ તાકીદ કરી હતી કે ઉનાળો છે, વોટર વર્કર્સ જેવી પાયાની સેવાઓમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. વહીવટદાર પાસે આખા તાલુકાની જવાબદારી હોય તો એવું ન થવું જોઈએ કે સાહેબ વ્યસ્ત હોય તો આપણે કામ આવતીકાલ પર ટાળીએ. જે રીતે ભૂતકાળમાં લોકોએ પાલિકાની સુવિધાઓના વખાણ કર્યા છે, તેવી જ રીતે આગામી સમયમાં પણ નવા વહીવટીકર્તા ગર્વથી કહી શકે કે પાલિકાનો સ્ટાફ ઉત્તમ છે. તેવું કામ ચાલુ રાખજો. પ્રમુખે તમામ કર્મચારીને ઊભા કરીને વચન માંગ્યું હતું કે આવનારા 1.5 મહિના જ નહીં પણ હંમેશા માટે વિસનગર નગરપાલિકાનો કર્મચારી સેવામાં ક્યાંય પાછો નહીં પડે. તમામ કર્મચારીઓએ પણ હા કહીને આ વચન સ્વીકાર્યું હતું. તમારા બધા સ્ટાફનો ગત 2.5 વર્ષના અંદર જે સાથ સહકાર મને મળ્યો, એટલે કામમાંથી ક્યાંક 5 મિનિટ આખી પાછી થઈ છે ક્યાંક, પણ ગામને તમે જે કંઈ આપ્યું, સેવાઓ આપણે જે આપી, એમાં તમારો ખૂબ સાથ સહકાર રહ્યો છે. ખાસ મારું ધ્યાન એટલું ખાસ દેવાનું છે કે હવેનો જે 1 મહિનો 1.5 મહિનો ચૂંટણી વચ્ચેનો જે સમય છે, એ સમયમાં સાહેબજીની બી જવાબદારીઓ આખા તાલુકાની હોય છે. એટલે મારે આજને આપને જતા જતા એટલી એક ભલામણ કરવી છે, કહેવું છે કે આપણી જે કંઈ પણ ગામને સેવાઓ આપણે આપીએ છીએ એ અવિરત પ્રમાણે ચાલુ રહે. ખાસ તો વોટર વર્ક્સ, ઉનાળો છે એટલે પછી એવું ના થાય કે સાહેબ બિઝી હોય અને તો વાંધો નહીં, તો કે કાલે જોઈ લઈશું. એટલે જે કંઈ પણ પ્રશ્નો આવતા હોય, આવતા જે પ્રમાણે આપણે ભૂતકાળમાં સબમિટ કર્યા છે એ રીતે થાય, એવી આપની જોડે ખરેખર એક અપેક્ષા રાખું છું. અને ગામને ક્યાંય તકલીફ ના પડે. આવનાર સમયમાં આપ સૌ કર્મચારી ખૂબ કાળજીપૂર્વક લેજો, જેથી કરીને તમારા નવા બોસ કહી શકે કે ના, ગર્વ છે મને. જ્યારે બી આપણી ઓફિસના અંદર કોઈ પણ વ્યક્તિ આવ્યો છે તો એક માર્ક લઈ ગયો છે કે ના, નવી ઓફિસે અમને બધી સગવડો સારી મળી છે. એની એ જ વસ્તુ આપણે ફરીથી રિપીટ કરશું. આજે બધા સૌ એક મને પ્રોમિસ આપો, જે મને 2.5 વર્ષ પહેલા આપ્યું હતું. આજે ફરીથી એક વખત પ્રોમિસ આપો કે આવનાર 1.5 મહિનો નહીં, આવનાર દરેક સમયમાં વિસનગર નગરપાલિકાનો કર્મચારી ક્યાંય પાછો નહીં પડે. સબ બધાને મંજૂર છે? ખૂબ ખૂબ આભાર તમારો.